તો વક્તવ્ય કે જેનો વિષય છે ગઈકાલ આજ અને આવતીકાલે દરેક સ્ત્રીઓ વિશે બધું જ સમજાય છે. દૂધ પીતી કરવાથી માંડે બાળકીના જન્મ પર ઉજવણી કરતો આ સમાજ અને એમાં એક દીકરી તરીકે મારે જ બોલવાનું જે મારું સત્ય ભાગ્ય છે. આપણા વેદોમાં પણ કહે છે કે રાષ્ટ્રસ્ય સ્વહાનારી અસ્તિ, રાષ્ટ્રસ્ય અક્ષય અસ્તિ, કે સ્ત્રી આપણે જ આવતીકાલ છે અને રાષ્ટ્રની આંખ છે. હા, સ્ત્રી વગર ગઈકાલ આજ અને આવતીકાલ અશક્ય છે. ભૂતકાળમાં પણ જોવા જઈએ તો ભૂતકાળની નારીઓ સમાજના નિયમોને શિકાર બની જેથી એમની ફ્રીડમ ખોવાઈ ગઈ. અભ્યાસ, વાણી, વર્તન એક સપના જેવું છે. ઘરની ચાર દિવાલો જ એમના માટે એક વિશ્વ છે. તેમજ તેમના પોતાના વિચારો માટે પણ અધિકાર હતો નહીં. પુરુષ પણ આધુનિક અને ગુલાબીમાં જીવવાની આદત છે. એક સ્ત્રી બુરખા અને ગુમતામાંથી ક્યાં જીવન પૂર્ણ થઈ જતું તે ખબર જ નથી પડતી. તેમજ છતાં રાણી લક્ષ્મીબાઈ જેવી અનેક સ્ત્રીઓ સમાજના સ્ત્રી શક્તિ પરચો બતાવવાની શરૂઆત કરી દીધી છે. આપણા શાસ્ત્રોમાં શ્રીદેવી અને સમાજમાં દૂધ પીતી. જ્યારે કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે મોટા ભાગના ઘરના વડીલો કહે છે કે કાશ છોકરો આવ્યો હતો, પરંતુ અંતે કુદરતીની ઈચ્છા સહન કરી બધે એક સાથે બોલી ઉઠી છે કે લક્ષ્મી આવી છે, કાંઈ વાંધો નહીં. ભલો કરજો માણસનું જેને દીકરીને લક્ષ્મી સાથે સળગાવી. આજે તેના પર સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે બાપ તેના હાથમાં લેતા જ તેની આંખોમાં પાણી છલકાઈ જાય છે. શિક્ષણ અને વ્યવસાયથી માંડી યુટ્યુબ ચેનલમાં આજે સ્ત્રી તેના પોતાના સપના પૂરા કરી રહી છે. આજની સ્ત્રીઓમાં એજ્યુકેશન વધ્યું એટલે અવેરનેસ પણ આવી, મોંઘવારી વધી એટલે નોકરી કરવા નીકળી. જ્યારે તે ઘરની બહાર નીકળી ત્યારે તેને ખબર પડી કે આપણા સમાજમાં અને વિશ્વમાં પણ તે સ્થાન બનાવી શકે. આપણે સમાજમાં અને વિશ્વમાં પણ તે સ્થાન બનાવી શકે છે. વિશ્વ આખરે ટકી રહેવા માટે મહત્વાકાંક્ષા જન્મ આપ્યો. આજની નારી જ્યારે સ્વતંત્ર બની ત્યારે સ્વતંત્રનો અર્થ પણ સમજી જ લેવો જોઈએ. બુરખા અને ગુમતામાંથી નીકળતા વર્ષો લાગ્યા છે. જ્યારે તે બહાર જે તે સ્ટોલમાં સ્પર્ધા પૂર્ણ થઈ હોય અથવા તો ચાલતી હોય, જે તે તાલીમાર્થીઓ ડાયટના તાલીમાર્થીઓ વિનંતી કે એ વિદ્યાર્થી ત્યાં એને બેસાડો પ્લીઝ, થોડી વ્યવસ્થા જળવાઈ રહે. હા, પછી એક સાથે આગળ આવશે ક્વિઝ. ઓકે, જે તે સ્ટોલમાં સ્પર્ધા પૂર્ણ થઈ હોય એ વિદ્યાર્થી ત્યાં જ બેસે પ્લીઝ. બનાવી દે છે. 21મી સદીની સ્ત્રીએ આજે તેની પોતાની શક્તિને ઓળખી લીધી છે. પોતાના અધિકારો માટે તેને લડવાનું પણ શીખી લીધું છે. આજની સ્ત્રીઓ સિદ્ધ કરી નાખ્યું છે કે એકબીજાની દુશ્મન નહીં પણ મદદગાર છે. એક સ્ત્રીએ આજે પુત્રીનો જન્મ આપીને અનુભવે છે. દીકરીઓને દત્તક લેવામાં પણ આવે છે. લગ્ન પહેલા જ ઉચ્ચ શિક્ષણ અને સંપત્તિમાંથી અધિકારથી માંડી જીવન સાથીની પસંદગી તેમજ મા બાપને સાચવવાની જવાબદારી પર આજે સ્ત્રીઓ ઉઠાવી લીધી છે. આવતીકાલે વિશ્વ સ્ત્રીઓનું જ વિશ્વ છે. આવતીકાલે સ્ત્રીઓ સ્વાભિમાની, સ્વતંત્ર અને જવાબદારી થશે. ટેકનોલોજીનો સારો અને સાચો યુઝ આવતીકાલે નારીઓ જ કરશે. સારો આવતીકાલે નારીઓ જ કરશે. રસોડામાં પણ નવી ટેકનોલોજી લાવશે અને જવાબદારપૂર્વક ઘરના કામો પણ સરળ બનાવશે. હરીફાઈમાં પુરુષોને પાછળ રાખવાની ગેચલા આવતીકાલે નારીઓમાં ચોક્કસ જોવા મળશે. આ બધું મારું જ માનવું છે. હું માનું છું કે માતૃત્વ એક સ્ત્રી જ શીખવાડી શકે છે. આપણા સમાજમાં આ સ્ત્રીઓ સમાજની આત્મા છે અને સંસ્કૃતિની ધરોહર પણ છે. ગઈકાલે, આજની અને આવતીકાલે દરેક સ્ત્રીઓ એ જ ઈચ્છે છે કે એમના બાળકની સારી કેળવણી થાય અને સારું ઉચ્ચ શિક્ષણ મળે. એ બધું મારું જ માનવું છે. ગૂગલમાં પણ તમે શોધશો કે આવતીકાલની નારી કેવી હશે તો તમને ત્યાં સિંગલિટી પણ જોવા મળશે નહીં. સ્ત્રીઓ વિશે અનુમાન કરવું જ અશક્ય છે. અંતે એટલું જ કહીશ કે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવપાત્ર એટલે કે સ્ત્રી. અંતે તમને બે કરી કહીશ કે कल बाबा की उंगली को थामे चली थी, कल बाबा की लाठी भी बन जाऊंगी, अम्मा तेरे घर ओढ़े की चिड़िया हूँ मैं, दाना लेकर ही वापस आऊंगी, जिसकी फितरत में है रट समाई नहीं, ऐसे साजन की मुझको जरूरत नहीं, ना कहने का सुन मुहूर्त यहीं, अकेली चलूंगी किस्मत से मिलूंगी,
मैं हूँ आज की और आने वाली कल की नारी, मैं हूँ आज की और आने वाली कल की नारी। अरे मुझे क्या बेचेगा रुपया, अरे मुझे क्या बेचेगा रुपया। नवा तोरा